ચાલો મિત્રો નમસ્કાર, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર થોડોક ટેકનિકલ ઇશ્યુ હતો જેના કારણે વિડીયો રેકોર્ડિંગ જ અટકી ગયું હતું મિત્રો, બરોબર છે. તો તે લેક્ચર જે છે અધૂરો હતો અને આજે આપણે તે બાકીની વસ્તુ પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. અને થોડો આજુબાજુમાંથી મિત્રો અવાજ આવે તો એને થોડો ઇગ્નોર કરજો, બરોબર છે. કારણ કે જે એ રીતનું સેટઅપ નથી મારે કે ચારે બાજુથી અવાજ ના આવી શકે. તો મિત્રો લાસ્ટ ટાઈમ આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ ની અંદર સ્ટમક ભણ્યા, બરોબર છે. અને એની પહેલા શું ભણ્યા તો કે એલિમેન્ટરી કેનાલ, જે માઉથ થી લઈને એનસ સુધીની લોંગ ટ્યુબ છે. માઉથ ની અંદર ટીથ, સલાઇવા, ટંગ જેવી વસ્તુઓ આવેલી છે. ટીથ તો કે 21-23 ના ફોર્મેશનમાં હોય છે. આઈ, સી, પીએમ અને એમ. ઇન્સિઝર, કેનાઇન, પ્રીમોલર અને મોલર, આ ચાર વસ્તુઓ આવેલી હોય છે, જે નામ છે દાંતના બધા. ત્યારબાદ સલાઈવાની વાત કરીએ તો સલાઈવરી ગ્લેન્ડ માંથી સલાઈવા જે છે નીકળે છે, તે ખોરાકને, ફૂડને ભીજવવાનું કામ કરે છે, વેટ કરવાનું કામ કરે છે. અને એ સિવાય મિત્રો એમાંથી એક એમાઇલેજ નામનો એક એન્ઝાઇમ હોય છે, જે કોમ્પ્લેક્સ નેચરના જે ફૂડ પાર્ટિકલ હોય છે એને સિમ્પલ સ્મોલર મોલેક્યુલમાં ટ્રાન્સફર કરે છે. દાખલા તરીકે સ્ટાર્ચ માંથી એમાઇલેજ, બરોબર મિત્રો. તો ત્યારબાદ મિત્રો આપણે ટંગ વિશે સમજ્યા કે ભાઈ ટંગનું કામ શું છે, જે ફિઝિકલી મિત્રો ખોરાક જે છે એનું ઉથલ પાથલ કરવાનું, મોંની અંદર ચારે બાજુ ફેરવવાનું કાર્ય હોય છે. અને ઇસોફેગસ ની અંદર આગળ મોકલવાનું કામ હોય છે. ઇસોફેગસ તો કે ફૂડ પાઇપ છે, બરોબર છે, જે આપણા માઉથ થી લઈને સ્ટમક સુધીનું જે કઈ ફૂડ હોય છે, ખોરાક હોય છે, તેનું વહન કરે છે, જે એસોફેગસ, જેને અન્ન નળી કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે સ્ટમક ની અંદર આવ્યા. સ્ટમક ની અંદર કોઈ પણ વસ્તુ આપણે અંદર લઈએ એટલે સ્ટમક ની સાઇઝ જે છે એક્સપેન્ડ થાય છે. અને એની જે સ્ટમક ની જે દિવાલ હોય છે, વોલ હોય છે, એમાં મિત્રો અલગ અલગ ગેસ્ટ્રિક ગ્લેન્ડ્સ આવેલી હોય છે, બરોબર છે. એમાંથી અલગ અલગ વસ્તુનું સિક્રેશન થાય છે. તો આ ગેસ્ટ્રિક ગ્લેન્ડ ક્યાં આવેલી હોય છે તો કે વોલમાં, સ્ટમકના વોલ ની અંદર ગેસ્ટ્રિક ગ્લેન્ડ્સ આવેલી હોય છે. હવે તે શું શું સિક્રેટ કરે છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. અહીંયા થોડું ધ્યાન રાખજો, આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, બરોબર છે મિત્રો. ચાલો, તો સૌથી પહેલા મિત્રો આપણે HCl, પેપ્સિન અને મ્યુકોસ, આ ત્રણ વસ્તુ જે છે જઠરની દિવાલમાંથી જેનો સ્ત્રાવ થાય છે. જેમાંથી મિત્રો આ પેપ્સિન જે છે ને એનું સૌથી મુખ્ય કામ છે. તો કે શું કામ છે તો કે ડાયજેશન ઓફ પ્રોટીન. શું છે મિત્રો? ડાયજેશન ઓફ પ્રોટીન. પ્રોટીન જે છે તેનું ડાયજેશન કરવા માટે મિત્રો જે છે જરૂરી છે. શું તો કે પેપ્સિન નામનો ઉત્સેચક જે છે પ્રોટીન નું ડાયજેસ્ટ કરે છે. સમજાય છે મિત્રો? પરંતુ હવે જો મિત્રો એ ક્યારે ડાયજેશન કરે? જ્યારે એને એસિડિક મીડિયમ મળે ને ત્યારે, બરોબર. એસિડિક મીડિયમ મળે, એસિડિક મીડિયમ ની અંદર જ તે પ્રોટીન નું તે ડાયજેશન કરી શકે છે. કોણ? પેપ્સિન. તો આ એસિડિક મીડિયમ કોણ પૂરું પાડે છે તો કે HCl. HCl શું છે તો કે એસિડ છે ને, બરોબર છે ને. એસિડિક મીડિયમ કોણ પૂરું પાડે તો કે HCl. સમજાય છે મિત્રો? જો HCl જે છે એસિડિક મીડિયમ પૂરું પાડે છે ને એન્ઝાઇમ પેપ્સિન જે છે એને એસિડિક મીડિયમ પૂરું પાડે છે. અને એની એસિડિક મીડિયમ ની હાજરીમાં પેપ્સિન શું કરે છે? પ્રોટીન હોય છે મિત્રો, જે કઈ પણ પ્રોટીન હોય છે મિત્રો એનું ડાયજેશન કરે છે. સમજાય છે? ઓકે. તો આ મ્યુકસ શું કરે છે? જો ભાઈ આપણા બોડી ની અંદર જે એસિડ આવેલો છે, બરોબર છે, તે થોડો ઘણો તીવ્ર તો હોવાનો. તો એનાથી આપણા શરીરની અંદરની દિવાલોને નુકસાન નથી થતું? નહીં. કેમ? તો કે તેના મ્યુકસ જે છે ને, જે ઇનર લાઇન છે, સ્ટમક ની અંદરની ઇનર લાઇન છે, બરોબર, તેને પ્રોટેક્શન આપે છે. કેવી? તો કે એસિડિક કન્ડિશન ની અંદર પ્રોટેક્શન આપે છે, બરોબર છે મિત્રો. ચાલો, તો સૌથી પહેલા ખોરાક જે છે જઠરમાં જાય છે. જેવો જઠરમાં જાય છે ત્યાં જઠરની દિવાલોની અંદર મિત્રો એસિડિક મીડિયમ HCl ના સિક્રેશન થી બને છે. પછી એન્ઝાઇમ પેપ્સિન જે છે એ એક્ટિવ થાય છે અને જે કાંઈ પણ પ્રોટીન છે તેનું ડાયજેશન કરે છે. અને મિત્રો હવે આ મ્યુકસ જે અંદર રહેલો છે એ આ એસિડિક મીડિયમ ની સામે રક્ષણ આપશે, પ્રોટેક્શન આપશે. આ બધું કાર્ય શાની અંદર થાય છે તો કે સર સ્ટમક ની અંદર થાય છે, બરોબર છે. ખોરાક લીધો, એસોફેગસ,
પેલા દાંતની મદદથી કપાણો, સલાઈવાની મદદથી એમાઇલેજ અંદર એડ થયો, એસોફેગસ ટંગની મદદથી એસોફેગસમાં ગયો, ત્યાંથી મિત્રો સ્ટમકમાં જાય છે, સ્ટમકની અંદર સૌથી પહેલા HCl સિક્રેશન થાય છે, એસિડિક મીડિયમ બને છે, તેની અંદર મિત્રો પેપ્સિન એન્ઝાઇમ આવે છે મિત્રો, એનું કામ શું છે તો કે પ્રોટીનને ડાયજેસ્ટ કરવાનું છે અને જે કાંઈ દિવાલો છે તેને મ્યુકસ થી પ્રોટેક્શન મળે છે, કોની સામે તો કે એસિડિક કન્ડિશન સામે, બરોબર છે મિત્રો। આ સિવાય મિત્રો એક સ્ફિન્ક્ટર મસલ્સ હોય છે, એક મિનિટ હો મિત્રો, ચાલો લખી લો તમને, સ્ફિન્ક્ટર મસલ્સ, બરોબર, જેને ગુજરાતીમાં મુદ્રિકા સ્નાયુઓ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? મુદ્રિકા સ્નાયુ। ક્યાં આવેલા હોય છે તો કે જઠરના છેડાના ભાગમાં, જ્યાંથી જઠર પૂરું થાય છે ને ત્યાં આ મુદ્રિકા સ્નાયુ એટલે કે સ્ફિન્ક્ટર મસલ્સ આવેલા હોય છે, બરોબર છે મિત્રો। તે તેને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે, એન્ડ ભાગ હોય ને ત્યાંથી મિત્રો સ્મોલ ઇન્ટેસ્ટાઇન જે છે શરૂ થાય છે। તો જઠરની કોઈ પણ વસ્તુ હોય, બરોબર, તે છેલ્લે મુદ્રિકા સ્નાયુ પાસેથી મિત્રો રેગ્યુલેટ થાય છે અને તે વસ્તુને રિલીઝ ક્યાં કરે છે તો કે નાના આંતરડાની અંદર। આ નાનું આંતરડું છે, બરોબર છે, અહીંયાથી મિત્રો સીધું અહીંયા રિલીઝ થાય છે। તો અહીંયા જે છે સ્ફિન્ક્ટર મસલ્સ આવેલા હોય છે, બરોબર છે મિત્રો। ચાલો કન્ફ્યુઝ ના થતા મિત્રો, બરોબર છે, બધી વસ્તુ આવી ગઈ। એકવાર મિત્રો માત્ર સ્ટમક જે છે રિવિઝન મારી લઈએ। સ્ટમક ની વાત કરીએ મિત્રો તો ખોરાક જે છે એસોફેગસ માંથી સીધો સ્ટમક ની અંદર આવે છે, સ્ટમક ની અંદર આવે છે તો સ્ટમક ની અંદર જે છે સ્ટમકની સાઇઝ જે છે એક્સપેન્ડ થાય છે અને એની દિવાલોમાં જે છે મિત્રો અલગ અલગ ગેસ્ટ્રિક ગ્લેન્ડ રહેલી હોય છે, તેની અંદર HCl, પેપ્સિન અને મ્યુકસ હોય છે, બરોબર છે। મ્યુકસ ની HCl જે છે સૌથી પહેલા એસિડિક મીડિયમ બનાવે છે, એની અંદર પેપ્સિન એન્ઝાઇમ જે છે તે પ્રોટીનનું ડાયજેશન કરે છે મિત્રો। આ મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન છે કે પ્રોટીનના ડાયજેશન માટે જઠરની અંદર કોણ જવાબદાર રહેલું છે તો પેપ્સિન આવશે, બરોબર છે મિત્રો। તો ત્યારબાદ મિત્રો મ્યુકસ નું કાર્ય શું તો કે એ તો આ બધાને પ્રોટેક્શન આપશે એસિડિક મીડિયમ થી દિવાલોને, બરોબર, ઇનર લાઇનિંગ અંદરની દિવાલો જે છે તેની વાત છે, બરોબર છે। ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ। ચાલો મિત્રો ત્યારબાદ હવે આપણે આવીએ છીએ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઉપર, બરોબર છે। સૌથી પહેલા મિત્રો આપણે માઉથ જોઈ લીધું, એલિમેન્ટરી કેનાલ જે છે તે જોઈ લીધું, બરોબર છે, ટંગ જોઈ લીધું, બરોબર છે, ઇસોફેગસ જોઈ લીધું, ટીથ જોઈ લીધા, ત્યારબાદ મિત્રો આપણે સ્ટમક ની અંદર આવ્યા, સ્ટમક ની અંદર પણ જોઈ લીધું ઘણી બધી વસ્તુ, બરોબર છે। હવે મિત્રો આપણે સ્મોલ ઇન્ટેસ્ટાઇન પર આવશું, એ પૂરું થશે પછી મિત્રો આપણે લીવર અને પેનક્રિયાઝ ઉપર આવશું, બરોબર છે। ચાલો આગળ પર ગોટો ને પ્રભુ મોટો એ જીતનું છે પણ તમને હું છેલ્લે PDF આપી દઈશ, બરોબર છે મિત્રો। ચાલો સ્મોલ ઇન્ટેસ્ટાઇન એટલે નાનું આંતરડું થાય, એ આપણને બધાને સૌ ખબર છે, નામ નાનું આંતરડું છે પરંતુ લોંગેસ્ટ પાર્ટ ઓફ એલિમેન્ટરી કેનાલ, આખી રચના છે એલિમેન્ટરી કેનાલ છે, બરોબર, જે આખી ગુહા છે તેમાં સૌથી લાંબામાં લાંબો ભાગ હોય તો કોણ છે તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે, લોંગેસ્ટ પાર્ટ ઓફ એલિમેન્ટરી કેનાલ, બરોબર છે મિત્રો, લોંગેસ્ટ પાર્ટ છે, યાદ રાખજો ભૂલતા નહીં। એની લેન્થ ને જે કઈ જે છે મિત્રો આંકડા હોય એ તમે એકવાર તમે ચેક કરી લેજો ગૂગલ માં, બરોબર છે, એ પ્રમાણે આંકડો રાખજો। હવે મિત્રો એની લેન્થ છે ને મિત્રો તે અલગ અલગ પ્રકારના એનિમલ ની અંદર અલગ અલગ હોય, બરોબર છે, સીધી વસ્તુ છે આપણામાં અલગ હશે, તો પછી જે ગાય ભેંસ છે તેમાં પણ અલગ પ્રકારની છે, તો કૂતરા જે છે તો એમાં પણ અલગ પ્રકારનું છે, તો એવું કેમ તો મિત્રો એના જે છે ને એક જે પ્રકારનું ફૂડ લે છે કોઈ પણ એનિમલ, બરોબર, તેના પર ડિપેન્ડ રહેલું છે। દાખલા તરીકે હર્બીવર્સ હોય, બરોબર, હર્બીવર્સ ખોરાકમાં શું લે તો કે સર એ તો ઘાસ લે, ગ્રાસ લે, શું છે, બરોબર, તો એની અંદર સેલ્યુલોઝ જેવા કોમ્પ્લેક્સ નેચરના મોલેક્યુલ આવેલા હોય છે ગ્રાસ ની અંદર, તો એને ડાયજેસ્ટ કરવા માટે ઘણો સમય લાગતો હોય છે, આથી એની અંદર લોંગ સ્મોલ ઇન્ટેસ્ટાઇન આવેલું હોય છે, લોંગર હોય છે, બરોબર છે। ઘાસચારો ખાતા પ્રાણીઓ જે છે તેની અંદર ઘાસચારો ખાય એટલે સેલ્યુલોઝ આવે, સેલ્યુલોઝ જે છે તેને પચાવવામાં વાર લાગે છે, આથી આવા પ્રાણીઓની અંદર નાના આંતરડાની લંબાઈ જે છે વધારે હોય છે, બરોબર છે મિત્રો। ચાલો આ વસ્તુ ક્લિયર। ત્યારબાદ કર્નિવર્સ, બરોબર, કર્નિવર્સ ની વાત કરીએ મિત્રો તો માંસાહારીઓ, આ તૃણાહારીઓ તો હર્બીવર્સ એટલે આ માંસાહારીઓ, બરોબર, તે ખોરાકમાં શું લે છે સર તો કે મીટ લે છે અથવા તો બીજી કઈ વસ્તુ, બરોબર, માંસ લે છે, તો માંસ ની અંદર જે કાર્બોહાઈડ્રેટ્સ હોય, પ્રોટીન હોય, ફેટ હોય તેને
સેલ્યુલોઝના કમ્પેરમાં પચાવવામાં આટલો બધો સમય લાગતો નથી. આથી તેની અંદર શોર્ટ હોય, સ્મોલર ઇન્ટેસ્ટાઇન હોય છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇન જે છે નાનું આંતરડું જે છે કેવું છે, ખરેખર નાનું હોય છે આના કમ્પેરમાં. બરોબર, અહીંયા તો મોટું જ છે, ભૂલતા નહીં. હવે મિત્રો આપણે મેં તમને વાત કરી એમ છેલ્લે જઠરમાં ખોરાક પગ્યો તો તે કેવા મીડિયમ ની અંદર? સર HCl જે છે સિક્રેટ થયું હતું એટલે એસિડિક મીડિયમ બની ગયું હતું. પછી એની અંદર પેપ્સિન ની મદદથી જે છે પ્રોટીન નું ડાયજેશન થયું હતું. મ્યુકસ છે એ એસિડિક મીડિયમ થી સામેથી રક્ષણ આપતું હતું. આટલું ખબર. તો છેલ્લે હતો તો એસિડિક મીડિયમ ની અંદર જ ખોરાક ને. હવે મિત્રો એ વસ્તુ લીવર માંથી સ્ટમક માંથી સીધું સ્મોલ ઇન્ટેસ્ટાઇન માં આવે છે તો એસિડિક મીડિયમ નું એસિડિક મીડિયમ જ છે હજી. બરોબર, પરંતુ મિત્રો હવે જે છે તે એસિડિક મીડિયમમાં આગળ કામ કરશે નહીં. બરોબર છે, તો એને જે છે આલ્કલાઇન ફોર્મમાં જે છે ફેરવવું પડે. એસિડિક ફૂડ હોય તે આલ્કલાઇન ફૂડ થવું જોઈએ, કારણ કે અહીંયા તો આપણે બરોબર છે કે એસિડિક મીડિયમમાં કામ થઈ જાય તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં થાય, ડાયજેસ્ટ થાય એવું જરૂરી નથી. તો આલ્કલાઇન ફૂડ ની અંદર ટ્રાન્સફર કરવા, રૂપાંતરિત કરવા માટે મિત્રો પેનક્રિયાટિક એન્ડ લીવર એન્ઝાઇમ સ્વાદુપિંડ અને લીવરના યકૃતના જે કાંઈ અંતઃસ્ત્રાવો જે છે તે મદદ કરે છે. ચાલો હવે એમાં એકવાર નજર કરીએ. તો લીવર ની વાત કરીએ મિત્રો. લીવર શું છે? તો કે બિગેસ્ટ ગ્લેન્ડ. બરોબર છે, liver is the biggest gland in human body. It secretes bile juice and bile salt which help to small intestine in digestion process. નાના આંતરડાની અંદર મિત્રો લીવર દ્વારા બાઇલ જ્યુસ અને બાઇલ સોલ્ટ આ બે જે અંતઃસ્ત્રાવો જે છે તે સ્ત્રવે છે, સિક્રેશન થાય છે. બરોબર છે, તો એ જે છે નાના આંતરડાને પાચન ક્રિયાની અંદર મદદ કરે છે. તો કે બાઇલ જ્યુસ નું કામ શું? તો કે એસિડિક ફૂડ જે હોય એને આલ્કલાઇન ફૂડ ની અંદર ફેરવવું. બરોબર છે, બાઇલ જ્યુસ નું કામ શું? આલ્કલાઇન ફૂડ ફેરવવામાં મદદ કરે છે. ત્યારબાદ મિત્રો બાઇલ સોલ્ટ ની વાત કરીએ તો આપણે જે કાંઈ જમવામાં ખાવામાં આપણે જે કાંઈ ફેટ્સ આવે છે, ચરબી આવે છે, બરોબર, એ ચરબીની અંદર મિત્રો લાર્જ ગ્લોબ્યુલ હોય છે. કેવા હોય છે? લાર્જ ગ્લોબ્યુલ હોય છે. એ વસ્તુ જે છે ને મિત્રો આપણા બોડીની અંદર જેટલા એન્ઝાઇમો છે ડાયજેસ્ટિવ સિસ્ટમ ની અંદર, બરોબર, એ લાર્જ ગ્લોબ્યુલ છે એને પ્રોપર વર્ક કરવા દેતા નથી. આથી એને લાર્જ ગ્લોબ્યુલ માંથી સ્મોલ ગ્લોબ્યુલ માં ફેરવે છે. કોણ? તો કે બાઇલ સોલ્ટ. બરોબર છે મિત્રો, બાઇલ સોલ્ટ જે છે તેને સ્મોલ ગ્લોબ્યુલ્સ ની અંદર ફેરવે છે. મિત્રો તો આ વસ્તુ ભૂલાય નહીં. બરોબર છે, ચાલો તો એકવાર મિત્રો ફરીથી રિવિઝન મારી લઈએ. બરોબર છે, સ્ટમક ની વાત કરીએ તો સ્ટમક ની અંદર HCl, પેપ્સિન અને મ્યુકોસ આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. આ ત્રણ ગેસ્ટ્રિક ગ્લેન્ડ જે છે, બરોબર, સ્ટમક ની અંદર ખોરાક આવે, વોલ જે છે એક્સપેન્ડ થાય, ગેસ્ટ્રિક ગ્લેન્ડ જે છે એનામાંથી સિક્રેશન થવા મળે, ફૂડ જે કાંઈ આવ્યો છે, બરોબર, એને એસિડિક મીડિયમ પૂરું પાડશે. કોણ? HCl. અને એ એસિડિક મીડિયમ ની અંદર મિત્રો પેપ્સિન જે છે એ પ્રોટીન નું ડાયજેશન કરશે. બરોબર, અને મ્યુકસ ફરતે જે છે તે એસિડિક મીડિયમ સામે રક્ષણ આપશે. બરોબર છે, ત્યારબાદ મિત્રો તે ખોરાક આગળ વધે છે અને સીધો સ્પિંક્ચર મસલ્સ, બરોબર છે, એટલે કે મુદ્રિકા સ્નાયુ દ્વારા મિત્રો ખોરાક જે છે એ નાના આંતરડામાં પહોંચશે. બરોબર છે, નાના આંતરડાની અંદર પહોંચશે મિત્રો એટલે નાનું આંતરડું લોંગેસ્ટ પાર્ટ ઓફ એલિમેન્ટરી કેનાલ છે, આખી ગુહાનું લાંબુ છે. બરોબર, અને વસ્તુ છે લેન્થ ની વાત કરીએ તો ઘાસ ખાવા વાળા જે છે તેની અંદર સેલ્યુલોઝ હોય એટલે એમાં મોટું આંતરડું આવેલું છે, લંબાઈ વધારે આવેલી હોય છે નાના આંતરડાની. અને માંસ ખાવા વાળા જે છે એમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન ને ફેટ જે છે તે સેલ્યુલોઝ ના કમ્પેરમાં જલ્દી ડાયજેસ્ટ થઈ જાય છે. આથી નાના આંતરડાની લંબાઈ ઓછી હોય છે. હવે મિત્રો સ્મોલ ઇન્ટેસ્ટાઇન ની અંદર જઠરમાંથી જે ખોરાક આવ્યો તે એસિડિક મીડિયમ વાળો છે, એસિડિક ફૂડ છે. બરોબર, તેને આલ્કલાઇન ની અંદર ફેરવવા માટે મિત્રો લીવર અને જે પેનક્રિયાસ છે તેના એન્ઝાઇમો, બરોબર, તે કામ કરશે. જેમાં લીવર ની વાત કરીએ તો બિગેસ્ટ ગ્લેન્ડ છે, બાઇલ જ્યુસ જે છે એસિડિક માંથી આલ્કલાઇન ફૂડ ની અંદર ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે. અને બાઇલ સોલ્ટ જે છે મિત્રો જે કઈ ફેટ્સ લીધો છે, બરોબર, એની અંદર લાર્જ ગ્લોબ્યુલ હોય છે જે એન્ઝાઇમ ને પ્રોપર વર્ક કરવા દેતા નથી. આથી બાઇલ સોલ્ટ જે છે મિત્રો લાર્જ ગ્લોબ્યુલ ને સ્મોલ ગ્લોબ્યુલ ની અંદર રૂપાંતરિત કરે છે મિત્રો. બરોબર છે, ભૂલાય નહીં. ચાલો મિત્રો આજ માટે આટલું જ. આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આખું ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે તે પૂરું કરી લઈશું. બરોબર છે મિત્રો, ચાલો મિત્રો
થોડાક મિત્રો મહેનત કરજો. તમે તો બધા તમારી જાતે રીડિંગ કરો જ છો, મને ખબર જ છે, બરોબર છે. અને થોડુંક 1-2 કલાકનું રીડિંગ હજી વધારી દો એવી હું આશા રાખું છું. જો તમારે મોટિવેશનલ વિડીયો જોતો હોય તો કમેન્ટ કરજો. હું બધાને ફરીથી એક એવું મોટિવેશન આપી દઈશ કે જેથી તમે ફરીથી નવા બૂસ્ટ સાથે, નવી એનર્જી સાથે રીડિંગ કરી શકો છો. બરોબર છે મિત્રો. ચાલો મિત્રો, આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.